કેશોદ તાલુકાનું મોટામાં મોટું ગામ એટલે અજાબ. આજુબાજુના 11 ગામડાનું હટાણાનું હબ તેમજ આરોગ્ય સુવિધા માટે પણ ગામડાની પ્રજા અજાબ આવતી હોય છે. આવી સ્થિતિમાં અજાબથી કેશોદ જતો માઇન સડકની હાલત પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય અને અનેકવાર આ બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવી. આજે અમે જે અજાબથી કરેણીનો જે રોડ છે જે સ્ટેટમાં આવે છે અને એ રોડ છે ને ખરેખર 2023માં રીસર્ફિંગ થવો જોઈએ. 7 વર્ષે આ રોડ રીસર્ફિંગ થતો હોય તો 7 વર્ષે થવો જોઈએ, એના બદલામાં અત્યારે 2025 ચાલે છે અને આ રોડ એટલો બિસ્માર હાલતમાં થઈ ગયો કે લોકો અત્યારે એક્સિડન્ટ થવાની પૂરી સંભાવના છે. આ પુલ જો અહીંયા તમે જોઉં ને, અહીંયા પણ એક એમપીના મજૂરનો છોકરો અહીંયા પડી અને આ પારી તૂટેલી હતી એટલે અચાનક ગાડી પડીને મૃત્યુ પામ્યો હતો અને આની આગળ પણ એક અવાણિયાના ભાઈ કે શેરગઢના ભાઈ હતા એ મૃત્યુ પામ્યા હતા. આવી રીતે આની અંદર આ રોડની અંદર સરકારની નાકામીને કારણે ઘણા લોકો મૃત્યુ પામે. તો આનો જવાબદાર કોણ? હું એમ કહું છું કે આ રોડ 2 વર્ષ ત્યાં રીસર્ફિંગ થવો જોઈએ, એના બદલામાં નથી થતો અને હજી પણ આનું કોઈ ઇંધાણ નથી. અને નેતાઓ એમ કહે છે કે આ વિસ્તારમાંથી મત ઓછા મળ્યા એટલે એનું કામ ન થાય. તો શું અમે ટેક્સ નથી ભરતા? હું એમ કહું છું કે લોકો ટેક્સ ભરે એનો તમે રોડ બનાવો છો, મતનો તમે રોડ નથી બનાવતા. એટલે હું તમામ લોકોને આમ જનતાને પણ જાગૃત કરું છું કે તમને કોઈ એમ કે મત નથી આપ્યા એટલે રોડ ન બનાવતા તો એનું સાંભળતા નહીં. આપણે ટેક્સ આપીએ છીએ એનો રોડ બનાવે છે આ લોકો. અને આ રોડ માટે થઈને હવે અમારે એકવાર વિનંતી કરીએ છીએ અને હવે આગળ આની કાર્યવાહી કરશું. અગર અમે જન આંદોલન કરવા નીકળશું. હવે